આજે જે અસલાલીમાં બનાવ બની ગયો છે કે દલિત સમાજના વ્યક્તિઓ ઉપર, તો એના વિશે સાહેબ તમે શું જણાવ્યું હતું? અસલાલીમાં તારીખ 14ના રોજ બે એક્ટિવા સવાર યુવકો વચ્ચે અથડામણ થઈ હતી. જે સંબંધિત દલિત યુવકોને આરોપીઓ માર્યા હતા. જે સંબંધિત આપણે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત તપાસમાં આપણે જે પણ આરોપીઓના નામ ખુલ્યા છે, તમામ આરોપી જે 13 આરોપી છે, તમામ 13 આરોપીના નામ ખુલ્યા છે. આ ઉપરાંત 4 આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે અને બાકીના આરોપીને અટક કરવા માટેની તજવીજ ચાલુ છે. જેના માટે ચક્રો ગતિમાન કર્યા છે આપણે. શું બનાવ બનેલો? બનાવ એવો બન્યો હતો કે આ લોકો ઉત્તરાયણ કરીને 5:30ની આસપાસ ઘરે જતા હતા અને બે ઠાકોર હતા જેમણે રોંગ સાઈડમાં એક્ટિવા નાખી અને એના પછી આ બંને લોકો દીવારમાં ઘૂસતા બચી ગયા. હું અમને પાછળ વળીને જોયું છે એટલે એમની સામું એક્ટિવા લાઈને ઊભી કરી દીધી. આમના ફેંટ પકડ્યું છે, દોરો તોડી નાખ્યો અને મારવા લાગે છે. 2 થપ્પડ મારી દીધી. એના પછી નીચે પાડીને વારે ઘડીએ હુમલો જ કર્યો છે. એના પછી એમને થોડીક વાર તો આના મારવા લાગ્યા છે. એક પથ્થર આના માથા ઉપર માર્યો છે, આને દિવાલમાં ગાલી દીધો, આને બી માર્યો છે. એક છોકરાએ કરણ ગરબાર નામ છે એને એમના બીજા જે માણસો છે એમને ફોન કર્યા છે. મારા નાનો સાળો છે અભય, એમણે મને ફોન કર્યો છે. હું આવ્યો ત્યાં સુધી ત્યાં 20-25 જણાનું ટોળું થઈ ગયું હતું અને લાઠી મારવાનું ચાલુ કરી દીધું હતું. આ છોકરા ઉપર બે હરમથી એમને જે લાઠીચાર્જ માર્યો છે, જે પ્રમાણે કોઈ પોલીસવાળો બી નથી મારતો એ રીતે. એના પછી એવું છે કે આના માથામાં બી લાકડીઓનો હુમલો કર્યો છે. એના બચાવમાં હું પડ્યો છે તો લાકડીઓ મારા બૈડામાં બી પડી છે, હાથ ઉપર બી પડી છે. મારો નાનો ભાઈ છે જે બચાવમાં છોડાવવા પડ્યો છે એને બી માર પડ્યો છે. અને એના પછી જાતિ વિષયક શબ્દો બોલે છે કે તમારે ઢેડાઓની ઓકાત નથી કે તમે દોરા પહેરી શકો છો. એના પછી મને એવું કહેવા લાગ્યો, તારે જેટલા ઢેડાઓ હોય એટલાને બોલાવી લે, તારે એકલાનું કામ નથી. આ રીતે મને બી માર્યો, દિવાલમાં ગાલી દીધો છે. આ છોકરાને મેં બહાર મૂકી દીધો. જેટલું અમને મારતા હતા એ પ્રમાણે મેં આને બહાર મૂકી. આવું જાતિવાદ ઉપર કોણ બોલ્યું? જાતિવાદ ઉપર એ પ્રકાશ ઠાકોર નામ છે. એને પહેલાં અમને ઢેડા કરીને વાત કરી હતી, કેમ કે અમને એ શખ્સોએ અમને એવું પૂછ્યું કે તમે કોણ છો, ક્યાં આવ્યા છો? એટલે અમને એવું પૂછ્યું, વાત કરી છે કે અમે મારા જીજાજીના ઘરે વણકરવાસમાં આવ્યા છે. એટલે કે ઢેડવાસમાં આવ્યા છો કે ઢેડા છો તમે? અને એના પછી મારવાનું ચાલુ કર્યું છે. અને જ્યારે ગ્રુપ ટોળામાં હુમલો થયો ત્યારે એમને એવું કીધું છે, મને અનિલ ઠાકોર નામ છે એનું, એણે એવું કીધું કે તારે એકલા ઢેડાનું કામ નથી, જેટલા હોય ને એટલાને બોલાવી લે, હું એકલો કાપી છું. અને જીવલો હુમલો કર્યો હતો. અને જ્યારે બી અમે એમને છોડાવવાનો પ્રયત્ન કર્યો છે ને એ વધારે પડતો હુમલો કર્યો છે એમને.